નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ગાંધીનગર હાઈવે પર રખડતા ઢોરના કારણે રામપુરના યુવકનો જીવ ગયો. કૂતરો આડે આવતા બાઇક ડિવાઈડર સાથે અથડાયો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના રણાસર HP પેટ્રોલ પંપની થોડેક દૂર ગઈકાલે બપોરે રખડતા ઢોરના કારણે રામપુરના યુવાનનો જીવ ગયો હતો. વિજાપુરથી ગાંધીનગર તરફ જતા રોડ પર ગઈકાલે આશરે 1:30 વાગ્યાના અરસામાં અચાનક કૂતરો આડે આવી જતા બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સીધો રોડ વચ્ચેના ડિવાઈડર સાથે અથડાયો હતો. આ માર્ગે અવારનવાર અકસ્માતોની ઘટના બનતી રહી છે. મળતી વિગતો મુજબ રામપુર કોટના મહેન્દ્રસિંહ ઉર્ફે કારુ લાલસિંહ ચૌહાણ, ઉંમર વર્ષ 29, પોતાનું હીરો સ્પ્લેન્ડર બાઇક નંબર GJ09 DB 4321 લઈને ગઈકાલે અનોડિયા મુકામે જવા નીકળ્યા હતા. તે દરમિયાન રણાસર પેટ્રોલ પંપની સામે વિજાપુર ગાંધીનગર હાઈવે પર અચાનક રોડ વચ્ચે કૂતરું આવી જતા મહેન્દ્રસિંહ બાઇક પરથી સંતુલન ગુમાવી બેઠા હતા. બાઇક ડિવાઈડર સાથે અથડાતા મહેન્દ્રસિંહ રોડ પર પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત થતાં આસપાસથી પસાર થતા રાહદારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની જાણ કરતાં મહેન્દ્રસિંહને તાત્કાલિક વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં હિંમતનગર ખાતે નોકરી કરતા મૃતકના ભાઈ શૈલેષસિંહ જગતસિંહ ચૌહાણ તાત્કાલિક વિજાપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. રખડતા ઢોરના કારણે રામપુરના યુવાનના અકાળે અવસાનથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવાર પર આપ તૂટી પડ્યો છે. વિજાપુર પોલીસે મૃતકના ભાઈ શૈલેષસિંહની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે BNSની કલમ 106/1 281 તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 184 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. વિજાપુર સિવિલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધાર્મિકભાઈ કમલેશભાઈ ચૌહાણ કરી